નમસ્કાર, હું અશ્વિની સોનવણે ચેનલ આઈ વિટનેસના સમાચારોમાં આપનું સ્વાગત કરું છું। સમાચારો શરૂ કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા બાબા બુઢા અમરનાથ યાત્રાનું આયોજન કરાયું। પિતાને બારીમાંથી પાન મસાલો આપવા જતા લોખંડની બારી તૂટી પડતા બારી સાથે તરુણી નીચે પટકાઈ। ઉધનાની લકી ટ્રેડર્સમાં કામ કરતો મેનેજર 7.7 લાખની મટ્ટા ચોરી કરી નાસી છૂટ્યો। લિંબાયત ઓમનગર સોસાયટીમાંથી 11.25 લાખના દાગીના ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા। અને વરાછાની સંતકૃપા 8માંથી 4.10 લાખની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ। અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા બાબા બુઢા અમરનાથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેના ભાગરૂપે ગુરુવારે રમેશભાઈ ગોયાણી અને ઘનશ્યામભાઈ ગોંડલિયાના નેતૃત્વમાં 92 શિવભક્તો બાબા બુઢા અમરનાથ યાત્રામાં જવા માટે પ્રસ્થાન કરાવેલ છે। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 2003થી જ્યારે બર્ફાની બાબાના દર્શન માટે હિન્દુઓ અહીંયાથી જતા હતા ત્યારે ત્યાંના આતંકવાદીઓ અને ત્યાંના સ્થાનિક લોકો દ્વારા એવી ધમકી આપવામાં આવેલી કે આ વખતે કોઈ યાત્રામાં આવીને બતાવે। ત્યારે બજરંગ દળે આહવાન કરેલું દેશભરમાંથી બજરંગ દળના 50,000થી વધારે કાર્યકર્તા આ યાત્રા શરૂ રહે, બંધ ના થાય એ માટે અહીંયાથી ગયેલા અને ત્યારથી વિશ્વ હિન્દુ પરિષદે એવું નક્કી કરેલું કે ભાઈ ભારતના તમામ શહેરો અને તમામ ગામોમાંથી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના માધ્યમથી સ્થાનિક લોકો અને કાર્યકર્તાઓ ત્યાં જઈ શકે। ત્યાંના હિન્દુઓની પરિસ્થિતિ બહુ કથળી હતી કે ત્યાંના સ્થાનિક લોકો દ્વારા એમની જમીનો જાયદાદો પચાવી પાડવામાં આવેલી અને હિન્દુઓને ત્યાંથી બરતરફ કરવામાં આવેલા। દિલ્હીમાં આપણે જોઈએ છીએ કાશ્મીરી પંડિતોને કાશ્મીરમાંથી ભગાડીને દિલ્હીમાં એ લોકો અત્યારે બધા રહે છે। આવી સ્થિતિ ત્યાંના હિન્દુઓની હતી। એટલા માટે બજરંગ દળ દ્વારા આ બાબા બુઢા અમરનાથ યાત્રાનું આયોજન રાખેલું છે। 2003થી યાત્રા ચાલે છે। આજરોજ સુરતમાંથી 100થી વધારે લોકો અહીંયાથી અમે જઈ રહ્યા છીએ અને આગામી વર્ષમાં સુરતમાંથી વધારે લોકો આવે એવી અમે વિશ્વ હિન્દુ પરિષદ સુરતના નાગરિકો પાસે અપેક્ષા રાખીએ છીએ। અને બાબા બુઢા અમરનાથ ધામ એ પૂંછ જિલ્લાના મંડી તાલુકાના રાજપુરા ગામમાં આ બાબા બુઢા અમરનાથ મંદિર આવેલું છે અને ત્યાં યાત્રા અમે અહીંયાથી લઈને જઈ રહ્યા છીએ। આજ રોજ કાર્યક્રમ જમ્મુ કાશ્મીરની અંદર બાબા બુઢા અમરનાથ યાત્રામાં જઈ રહ્યા છીએ। મંડી તાલુકાના રામોસરી ગામની અંદર આ બાબા બુઢા અમરનાથ આવ્યા। ત્યાંના લોકો હિન્દુઓ ઘર છોડીને મુસ્લિમના ત્રાસથી અજરત થતા હતા તો વિશ્વ હિન્દુ પરિષદે 2004ની અંદર એવું નક્કી કર્યું કે આ બાબા બુઢા અમરનાથ યાત્રા કરવી, જેના માધ્યમથી ત્યાંના લોકોને આસ્થા મળી અને ત્યાં સ્થાનિક વસવા માટે તૈયાર થયા। 2004થી આ વિશ્વ હિન્દુ પરિષદની યાત્રા બજરંગ દળ દ્વારા જાય છે દર વર્ષે। શેરોમાં 20-25 લોકો જતા, આજે હજારો લોકોમાં જવાની યાત્રા નીકળે છે। સુરત મહાનગરમાંથી આજે 92 લોકોને લઈને જઈ રહ્યો છો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા। મોટા વરાછામાં એક કરુણ ઘટના બની છે। 15 વર્ષની તરુણી તેના પિતાને બારીમાંથી પાન મસાલો આપવા માટે જતા અચાનક બારી તૂટી પડતા બાપની નજર સામે 5મા માળેથી પટકાયેલી દીકરીનું મોત થયું હતું। આ ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। દીકરીને નીચે પડતી જોઈને એક સમયે પિતાએ તેને ઝીલવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ લાચાર પિતા કંઈ કરી શક્યા ન હતા। મોટા વરાછા સુદામા ચોક પાસે એપલ હાઇટ્સમાં રહેતા પંકજભાઈ ગજેરાની પુત્રી પરી ઘરમાં બેઠી હતી। તે દરમિયાન પિતાએ માવો ઘરમાં ભૂલી જતા દીકરીને બારીમાંથી નાખવા માટે જણાવ્યું હતું, જેથી દીકરીએ પિતાને માવો નાખવા માટે બારીમાં ગઈ તો અચાનક લોખંડની બારી તૂટી પડતા તે નીચે પટકાઈ હતી। પિતા નજર સામે દીકરીને લોહી લુહાણ હાલત જોઈને પહેલા ગભરાઈ ગયા હતા। ત્યારબાદ સ્થાનિકો તરુણીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જતા તેને મૃત જાહેર કરી હતી। કેમેરામેન પરેશ આંઠુ સાથે અશ્વિની સોનવણે, ચેનલ આઈ વિટનેસ, સુરત।
ભાઠેના ખાતે ન્યૂ આશીર્વાદ પાર્ક આવેલી લકી ટ્રેડર્સમાં નોકરી કરતો મેનેજર માલિકની જાણ બહાર રોકડા રૂપિયા 7 લાખ અને ડીવીઆર મશીન સહિત કુલ રૂપિયા 7.7 લાખની મત્તા ચોરી કરી ગયો હતો. ભાઠેના ખાતે ન્યૂ આશીર્વાદ પાર્કમાં દુકાન નંબર 4 માં આવેલી લકી ટ્રેડર્સમાં ઉધના અંબર કોલોની ઘર નંબર 1 માં રહેતા અશવાર મોહમ્મદ સફી મુલતાની મેનેજર તરીકે નોકરી કરે છે. ગત ગુરુવારની રાત્રે દુકાનદારની જાણ બહાર પોતાની પાસે રહેલી ચાવી વડે દુકાન ખોલી દુકાનમાં રાખેલા રોકડા રૂપિયા 7 લાખ તેમજ ડીવીઆર રેકોર્ડિંગ મશીન મળી કુલ રૂપિયા 7.7 લાખની મત્તા ચોરી કરી ગયો હતો. જોકે દુકાનદાર શાહનવાઝ મેમણ દ્વારા ચેક કરાતા સીસીટીવી ફૂટેજમાં મેનેજર કળા કલરની બેગમાં મત્તા ચોરી ગયો હોવાની ફૂટેજ મળી આવી હતી, જેના આધારે દુકાનદારે મેનેજર વિરુદ્ધ ગતરોજ ઉધના પોલીસ મથકમાં ચોરી અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. કેમેરામેન સોહન પટેલ સાથે ગિરીશ પંચાલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. લિંબાયતની ઓમનગર સોસાયટીમાં રહેતા સાડી ફોલ્ડિંગના કોન્ટ્રાક્ટનું કામકાજ કરતા અંસારી પરિવારના ઘરમાંથી અજાણ્યો બારી દ્વારા નકુચો ખોલી રોકડા રૂપિયા 9 લાખ અને 9 તોલાના દાગીના મળી કુલ રૂપિયા 11.25 લાખની મત્તા ચોરી કરી ગયો હતો. મૂળ બનારસના વતની અને હાલ ડુંબાલ ટેનામેન્ટની બાજુમાં આવેલા ઓમનગર સોસાયટીની ગલી નંબર 6 માં ઘર નંબર 424 માં રહેતા શકીલ સિરાજુદ્દીન અંસારી સાડી ફોલ્ડિંગના કોન્ટ્રાક્ટ હેઠળ કામકાજ સંભાળે છે. બુધવારની મધરાત્રે પરિવાર મીઠી નીંદર માણી રહ્યો હતો તે વેળા મધ્યરાત્રિના સમયગાળામાં તેમના મકાનની ખુલ્લી બારીની ગલીમાંથી કોઈક સાધન વડે મુખ્ય દરવાજાનો નકુચો ખોલી ચોરીસમ ઘરમાં ઘૂસ્યો હતો અને કબાટની ચાવી વડે કબાટ ખોલી ડ્રોવરમાં રાખેલા રોકડા રૂપિયા 9 લાખ અને 2.25 લાખની કિંમતના 9 તોલા જેટલા વિવિધ સોનાના દાગીના મળી કુલ રૂપિયા 11.25 લાખના દર દાગીના ચોરી કરી ગયો હતો. ગત સવારે ચોરી મામલેની જાણ થતાં આ ચોર ઇસમ કોઈ જાણભેદુ દ્વારા કરાઈ હોવાની શંકા વ્યક્ત કરી શકીલ અંસારીએ લિંબાયત પોલીસ મથકમાં અજાણ્યા વિરુદ્ધ ચોરી અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. ओमनगर गली नंबर 6 रूम नंबर 424 से बोल रहा हूँ. चोरी हुई है 9 लाख की, 9 लाख कैश, 2,25,000 सोना भी. चोर ये मैं सो के उठा तो ये गेट खुला हुआ था, अंदर की कबाड़ वबाड़ खुली थी, किचन का पल्ला खुला था, सब सामान उसमें से पूरा गायब था, सब बिखरा हुआ पड़ा. ये पापा को हज के लिए था और वो बहन की शादी थी. हाँ 7:30 में मैं लोग जाके कंप्लेन करा सुबह पुलिस स्टेशन. मैं 1:30 बजे सोया, मेरी 3:30 बजे नींद खुली तो मैं देखा पल्ला खुला हुआ है, सब सामान पूरा गायब है. मैं तुरंत गया ऊपर, इन लोग को पापा लोग को जगाया, पहले देख के अंदर, फिर गया पापा लोग को ऐसा ऐसा हो गया, तब ये लोग सबको फ़ोन किया कि ऐसा ऐसा हो गया. उसके बाद 7:30 बजे आके मैं पुलिस स्टेशन में रिपोर्ट लिखाई. વરાછા અંકુર 4 રસ્તા સ્થિત ટ્વિન ટાવર કોમ્પ્લેક્સમાં આવેલી સંત કૃપા 8ના દરવાજાનો નકુચો તોડી બુકાની બાંધી ઘૂસેલા ચોર ઇસમો રૂપિયા 4.10 લાખની મત્તાની ચોરી કરી ગયા હતા. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા વરાછા પોલીસે તેને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે. વરાછા અંકુર 4 રસ્તા સ્થિત ટ્વિન ટાવર કોમ્પ્લેક્સમાં સંત કૃપા 8 નામની દુકાન આવેલી છે. બુધવારે દુકાન બંધ કર્યા બાદ મધ્યરાત્રિના 2:30 વાગ્યાના સમયગાળામાં મોઢે બુકાની બાંધી દુકાનના દરવાજાનો નકુચો તોડી ઘૂસેલો અંદાજિત 40 વર્ષીય ઈસમ ઓફિસમાં મૂકેલી લોખંડની તિજોરી તોડી તેમાં રાખેલા રૂપિયા 3.70 લાખની રોકડ તથા ઓફિસના આગળના ભાગે આવેલ સ્પેર પાર્ટની સર્વિસ રૂમમાં મૂકેલા લાકડાના કબાટમાંથી રોકડા રૂપિયા 40,000 મળી કુલ રૂપિયા 4.10 લાખની મત્તા ચોરી કરી ગયો હતો. બીજા દિવસે દુકાનના માલિક સુરેશભાઈ ધરમશીભાઈ કાકડિયાને ચોરીની જાણ થતાં દુકાનમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થયેલી નજરે ચડી હતી, જેના આધારે દુકાન માલિક સુરેશભાઈ કાકડિયાએ વરાછા પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ચોરી અંતર્ગત ફરિયાદ નોંધાવતા પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે ચોરને પકડવાની તજવીજ હાથ ધરી હતી. કેમેરામેન પરેશ આઠો સાથે ગિરીશ પંચાલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. રિંગ રોડની આનંદ નિવાસ માર્કેટમાં આવેલી તિરુપતિ સિલ્ક મિલ્સના વેપારીએ મગદલ્લાના વીવર સાથે રૂપિયા 7.15 લાખની ઠગાઈ કરી હતી. ગ્રે કાપડ ખરીદ્યા બાદ પેમેન્ટ નહીં ચૂકવી વેપારી ઉઠમણું કરી ભાગી ગયો હતો. રિંગ રોડ સ્થિત આનંદ નિવાસ માર્કેટની દુકાન નંબર 309માં તિરુપતિ સિલ્ક મિલ્સના નામે દુકાન ધરાવતા વેપારી દર્શનસિંહ તારાસિંહ ખુરાનાએ ગત તારીખ 9 મે 2012 થી તારીખ 24 ઓગસ્ટ 2012ના સમયગાળામાં કાપડ દલાલ યશપાલ પાલી દ્વારા મગદલ્લાના વીવર જયંતિભાઈ ઈશ્વરભાઈ પાસેથી અલગ અલગ બિલ થકી રૂપિયા 7.15 લાખની કિંમતનો ગ્રે કાપડનો માલ ખરીદ્યો હતો.
વેપારી ધારાધોરણ મુજબ નિયત સમય પેમેન્ટ ચૂકવ્યા અગાઉ વેપારી દર્શનસિંહ ખુરાના દુકાન બંધ કરી ઉઠમણું કરી ભાગી છૂટ્યો હતો, જે મામલે વિવર જયંતિભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલી અરજીના આધારે સલાબતપુરા પોલીસે ગતરોજ દર્શનસિંહ ખુરાના વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાત અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કેમેરામેન સોહન પટેલ સાથે ગિરીશ પંચાલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એકવાર નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા બાબા બુઢા અમરનાથ યાત્રાનું આયોજન કરાયું. પિતાને બારીમાંથી પાન મસાલો આપવા જતા લોખંડની બારી તૂટી પડતા બારી સાથે તરુણી નીચે પટકાઈ. ઉધનાની લકી ટ્રેડર્સમાં કામ કરતો મેનેજર 7.7 લાખની મત્તા ચોરી કરી નાસી છૂટ્યો. લિંબાયત ઓમનગર સોસાયટીમાંથી 11.25 લાખના દાગીના ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા. અને વરાછાની સંતકૃપા 8માંથી 4.10 લાખની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ચેનલ આઈ વિટનેસ. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness.